આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994 થી ચાલે છે, ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે, જેનો 30 વર્ષ સંસ્થાએ પૂરા કર્યા સફળતાના. અત્યારે માર્કેટની અંદર આપણી 270 પ્લસ બ્રાન્ચ છે. 31 ડિસેમ્બર પહેલા મંડળીની ટોટલ 300 પ્લસ બ્રાન્ચ થશે, જેની અંદર અલગ અલગ ઘણા બધા પ્લાન છે. રિકરિંગનો પ્લાન છે 6, 8, 10, 12, 24 સુધીનો. દીકરી મારી વાલનો દોર્યો, દીકરો મારો દીપક. પણ જે ફેમિલી સુરક્ષા કવચ છે, ફેમિલી સુરક્ષા કવચ, આ પ્લાન અત્યાર સુધીનો મંડળીનો સૌથી સારો પ્લાન છે. બીજા બધા પ્લાન બી સારા છે, પણ આની અંદર એડવાઇઝર માટે અને મેમ્બર માટે એટલા બધા ફાયદા છે કે જેની કલ્પના જ નહીં કરાય. તો આજે ફેમિલી સુરક્ષા કવચ વિશે આની અંદર સાંભળવાનું છે આપણે 2-5 મિનિટ માટે. તો ફેમિલી સુરક્ષા વિશે થોડું જાણી લઈએ કે આપણે લેવી છે તો કેમ લેવી જોઈએ, અને વેચવી છે પોલિસી તો કેમ વેચવી જોઈએ. એ બે બહુ મોટા પોઈન્ટ છે. તો પહેલી વસ્તુ સમજીએ આપણે કે કેમ લેવી જોઈએ. કે કોઈ વસ્તુ આપણે લઈ શકીએ ને, સારી લાગે તો જ આપણે એને વેચી શકીશું. જો આપણને ના સારી લાગતી હોય ને આપણે ના લઈ શકીએ તો આપણે કોઈ વેચી શકીએ? 100% નહીં વેચી શકવાના. તો પહેલા તો આપણા ખુદ માટે હોવી જોઈએ ફેમિલી સુરક્ષા કવચ, અને જેના ફાયદા શું છે એ સમજી લઈએ. તો પહેલી વસ્તુ કે નાનામાં નાની એજ હોય એના માટે બી ફેમિલી સુરક્ષા કવચ બહુ જેન્યુઇન વસ્તુ છે, અને સૌથી મોટી ઉંમર હોય એના માટે બી ફેમિલી સુરક્ષા કવચ બેસ્ટ વસ્તુ છે. તો પહેલી વસ્તુ તો ફેમિલી સુરક્ષા કવચ કેટલા પૈસાથી સ્ટાર્ટ થાય? તો મિનિમમ 1000 રૂપિયાના પ્રીમિયમથી ફેમિલી સુરક્ષા કવચ સ્ટાર્ટ થાય છે, જેની અંદર ઓછામાં ઓછા જે વર્ષ પ્રીમિયમ ભરવાનું હોય આપણે એ ઓછામાં ઓછા 6 વર્ષ પ્રીમિયમ ભરવાનું હોય છે. 6 વર્ષથી લઈ અને 23 વર્ષ સુધી ભરી શકીએ. આપણને એવું લાગે છે 6 વર્ષે બંધ કરવી છે તો 6 વર્ષે ભરવાનું બંધ કરી નાખ્યું તો 1000 ગુણ્યા 6 એટલે 72000 આપણા થયા. તો 72000 ની સામે આપણો છઠ્ઠા વર્ષે જે ઇન્સ્યોરન્સ હશે એ 1 લાખ રૂપિયાનો છે. તો 72 ની સામે પહેલા તો કવર 1 લાખનું મળી રહ્યું છે. તો બેનિફિટ કહેવાય કે ભાઈ આપણા સંસ્થાની અંદર કેટલા જમા છે? તો 72000 જ જમા છે, અને એની સામે કવર કેટલું મળી રહ્યું છે ઇન્સ્યોરન્સનું? તો 1 લાખ રૂપિયાનું મળ્યું. તો મોટો બેનિફિટ થઈ ગયો. પ્લસ આપણને શું બેનિફિટ મળશે? તો દર મહિને આપણે 1000 ભર્યા 6 વર્ષ સુધી તો 72 થયા, અને આપણને જે રિટર્ન 6 વર્ષ પછી ચાલુ થશે 672 રૂપિયા લાઈફ ટાઈમ મળશે, જીવીએ ત્યાં સુધી. તો 672 ની અંદર 700 એટલે 325 રૂપિયા ઉમેરીએ તો બીજી પોલિસી લેવી હોય તો એ લઈ શકાય. તો એ મોટો બેનિફિટ થઈ ગયો. બીજી પોલિસી લેવી હોય તો લઈ શકાશે. એટલે છઠ્ઠા વર્ષથી એક અર્નિંગ ચાલુ થઈ ગઈ, અને જો આપણી પોઝિશન છે અને આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ તો 10 વર્ષ 15 વર્ષનો વધારે મંડળીની જે પોલિસીની ટર્મ છે 23 વર્ષ છે, 23 વર્ષ સુધી ભરી શકીએ છીએ. તો સપોઝ 1000 મેં વર્ષે મહિને ભર્યા તો વર્ષે થયા 12000, અને 23 વર્ષ મેં પૈસા ભર્યા તો 23 વર્ષમાં મારા પૈસા જે જમા થયા મંડળીની અંદર એ 2,76,000 જમા થયા. 2,76,000 23મા વર્ષે મારા જમા છે. એની સામે મને કવર કેટલું કંપનીએ આપ્યું? ફેમિલી સુરક્ષા કવચ 12 લાખ રૂપિયાનું. 2,76,000 ની સામે કવર કેટલું? 12 લાખ રૂપિયાનું. આજે મારી ઉંમર કોઈ બી છે, હવે પછીના 23 વર્ષ પછી જો મને કુદરતી એક્સિડન્ટલી કંઈ બી થયું, ભગવાન ના કરે કોઈ પણ માણસને કંઈ થયું, તો એની ફેમિલીને કેટલા મળશે? 2,76,000 ની જગ્યાએ 12 લાખ રૂપિયા. અને હું સ્વસ્થ છું, 23 વર્ષ મારા થઈ ગયા, તો મને દર મહિને પેન્શન કેટલું ચાલુ થઈ જશે? 10,000 રૂપિયા. તો 2,76,000 ની સામે કોઈ બેંકમાં તમે 2,76,000 મૂકો કે કોઈ બી જગ્યાએ રોકાણ કરો, એનું 10,000 વળતર મળે એવું શક્યતા ખરી? કોઈ જગ્યાથી નથી મળવાની. તો જો આટલું સરસ આપણને વળતર મળતું હોય તો મારી પોલિસી તો 100% હોવી જોઈએ. ગમે ત્યારે મને કંઈ બી થશે. આજે સમજો દરેક વ્યક્તિ જ્યાં સુધી કામ કરે છે ને ત્યાં સુધી બહુ જ પાવરમાં હોય છે. હું તો આમ કરી નાખું, હું તો તેમ કરી નાખું, મારા છોકરાને આમ કરી નાખું, આમ બનાવું, તેમ, બધી ગોળ વાતો કરતો હોય. એ માણસ જયારે કામ છોડી દે ને અને એનાથી કામ ના થાય ને ત્યારે આ પાવર કરી બતાવે. આજે માર્કેટની અંદર એક માણસ એવો છે કે જેની જોડે એક શેડ 100 વીઘા જમીન છે, પણ સાહેબ એનાથી ખેતર નથી જવાતું, તો કંઈ બી જોઈએ છે ને ફેમિલી જોડેથી માંગવું પડશે. અને બીજો પર્સન એવો છે
કે જે ગવર્મેન્ટ જોબ કે કોઈ બી જોબ કરતો તો જ્યારે પેન્શન ચાલુ થયું તો સાહેબ એનો પાવર એનો એ જ રહેશે. પહેલી તારીખે જોજો આમ 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 તૈયાર થઈ નીકળશે પેન્શન લેવા જવાનું અને એનો પાવર એનો એ જ રહેશે. તો જીવનની અંદર તમારી આવક જે દિવસ બંધ થશે ને એ દિવસ તમારા બધા પાવર ઉતરી જવાના. તો સાહેબ હું તો વધારે રકમ કહેતો જ નહીં તમને, ખાલી 1000 રૂપિયા ભરો કે કાલ 23 વર્ષ જતા રહેશે તો 10,000 રૂપિયા પેન્શન આવશે. 10,000 પેન્શન આવશે ને તો ક્યાંય હાથ લાંબો નહીં કરવો પડે. પણ એ 10,000 તમે ઘરમાં આપશો ને તો ઘરના જેટલું સારું તમને સર્વિસ આપતા હશે એનાથી વધારે સારી સર્વિસ આપશે. કેમ કે ભાઈ બાપા કઈ નહીં તો 10,000 તો આલે છે તો એમનું તો એમને કરી લે છે, આપણે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. અને બાપા જે દિવસ નહીં હોય એ દિવસે આપણને 12 લાખ આપીને જવાના, તો બાપા આપણને કોઈ મુશ્કેલી કરી રહ્યા નથી. એટલે દરેક વ્યક્તિની જોડે ફેમિલી સુરક્ષા કવચ હોવી જોઈએ અને હોવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે 23 વર્ષ માટે લો, ઓછી મુદત માટે લો, કોઈની ઉંમર વધારે થઈ ગઈ તો ઓછી મુદત માટે લેશે. અને એવું જરૂર નથી 1000 ની જ લો, 2000 ની લો, 5000 ની લો. તો ઓછા વર્ષમાં તમારો સપોઝ 2000 લીધી તમે તો 10,000 તમારે પેન્શન જોઈએ છે, બરાબર છે. તો 2000 ની પોલિસી લીધી તમે તો તમારો 18મા વર્ષે 10,000 પેન્શન ચાલુ થઈ જશે, 10,156 રૂપિયા. તમને એવી ઈચ્છા છે કે એનાથી ઓછા ટર્મની માર પોલિસી લેવી છે તો 5,000 રૂપિયાની પોલિસી લો અને એમાં 10,000 પેન્શન જોઈએ છે તો તમારે 12 વર્ષે 10,445 ચાલુ થશે. એનાથી ઓછી મુદતની જોઈએ છે તો 10,000 માસિક હપ્તો ભરો અને ખાલી 8 જ વર્ષ ભરો તોય 10,000 પેન્શન ચાલુ થશે. એટલે તમે જેટલા પૈસા વધારે ભરશો એટલું ઝડપી 10,000 પેન્શન ચાલુ કરી શકો છો. અને વધારે જોઈતું હોય તો વધારે બી તમે કરી શકો છો, વધારે પૈસા ભરશો તો દરેક વ્યક્તિ પાસે ફેમિલી સુરક્ષા કવચ હોવું જોઈએ. આ વસ્તુ થઈ મેમ્બર માટેની કે મેમ્બર પાસે ફેમિલી સુરક્ષા કવચ હોવું જોઈએ. હવે હું એડવાઇઝર છું તો હું એવું વિચારું છું કે દીકરો દીકરી વેચું, રિકરિંગ ની પોલિસી વેચું તો પાયલ મળશે, પેલું મળશે, આમાં કોઈ ગિફ્ટ મળતી નથી. પહેલી વસ્તુ તો આમાં ગિફ્ટ નથી, તો પેલામાં ગિફ્ટ મળશે. પણ એની સામે બીજી પોલિસીમાં પહેલો હપ્તો તો 100% કમિશન છે, આની અંદર બી 100% છે, એમાંય 10% રિન્યુઅલ છે, આમાંય 10% રિન્યુઅલ છે. પણ આ પોલિસીનો મોટો બેનિફિટ શું છે બીજો? 12 વર્ષે કોઈની પોલિસી પાકશે કે દીકરો દીકરી કોઈની પાકશે, મસ્ત બીજે વગાડશે, પણ તમને શું હાલશે? કશું નહીં હાલે. જ્યારે આની અંદર કોઈ પાર્ટી તમે એક પોલિસી વેચી છે, એ માણસ દર મહિને 1000 ભરતો હતો એટલે તમને 100 મળતા હતા. પણ જયારે 23 વર્ષે એને તમે 10,000 આપવાનું ચાલુ કરશો તો એ જે 10,000 પેન્શન લઈ જાય છે ને એનું 10% તમને કમિશન મળે છે. આ બહુ જ મોટો પોઈન્ટ છે. તો તમે એ 1000 ભરતો તો તમને કેટલા મળતા હતા? 100. હવે તમે એને 10,000 આલો તમને કેટલા મળશે? 10 ઘણું કમિશન થઈ ગયું સાહેબ. તો હું તો કઉ છું મારે દર મહિને 10 ફેમિલી સુરક્ષા કવચ વેચવાની અને 10 મહિના હું 100 વેચી દઉં. 23 વર્ષ કાલ થઈ જશે. 23 વર્ષ પછી શું થશે? હું 100 જણાને દર મહિને 10,000 પેન્શન આલતો હોઈશ. એક વ્યક્તિના 10,000 એટલે 10 જણાના લાખ, 100 જણાના 10 લાખ રૂપિયા પેન્શન. તો 10 લાખ હું આલું તો એનું 10% કેટલું થયું? 1 લાખ. 1 લાખ રૂપિયા મને મળશે. મારે કોઈના પૈસા લેવાના નહીં, મારે 10 લાખ આલવાના, ઉપરથી મને લાખ મળે. તો ચાલો આની કરતા સારી પોલિસી શું હોય? લોકોની સેવાય કરવાની અને કમિશન બી મળે. બીજી એકય આરાધનાની પોલિસી એવી નથી કે માર્કેટની કોઈ કંપનીની એવી પોલિસી નથી પાર્ટીને પૈસા પાકતા હોય પેન્શન મળતું એમાંથી આપણને કમિશન મળે. આ એક જ પોલિસી એવી છે કે જેની અંદર પાર્ટીને પેન્શન મળે એનું 10% આપણને મળે. તો જો મારી જોડે 100 પોલિસી આવી હોય તો મારી ઉંમર ગમે એટલી થશે પણ મારી આખી જિંદગી લાખ રૂપિયાની આવક કોઈ ઘટાડી શકશે? કોઈ ઘટાડી નહીં શકવાનું. તો દરેક એડવાઇઝર નક્કી કરો કે પહેલા હું મારી ફેમિલી સુરક્ષા કવચ લઈ લઉં, વધતા હું દર મહિને 10 પોલિસી કરી અને 100 પોલિસી કરી નાખું. મારી ઉંમર ગમે ત્યારે ગમે એટલી હોય પણ મારી લાખ રૂપિયા આવક પેન્શન ચાલુ થાય એટલે થઈ જશે. અત્યારે હાલ હું સપોઝ 100 પોલિસી છે એટલે દર મહિને 10 પોલિસી વેચું એટલે 10,000 મને મળશે. 10 મહિના પછી 100 થઈ ગઈ મારી
10,000 કમિશન તો મને લાઈફ ટાઈમ મળવાનું જ છે. જ્યારે એ લોકોનું પેન્શન ચાલુ થશે એટલે મારી લાખ રૂપિયા આવક ચાલુ થશે. સાહેબ મારે કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કરવો પડશે નહીં. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની 100 ફેમિલી સુરક્ષા કવચ સ્ટાર્ટ નાવ. ઓકે. આમાં સાહેબ પણ ફેમિલી સુરક્ષા કવચ ના બેનિફિટ જોઈ લીધા આપણે કે ભાઈ શું કમિશન મળે છે, પાર્ટી માટે કેટલો બેનિફિટ છે, એજન્ટ માટે પણ સારું છે. એની સાથે એક વસ્તુ જોવી બહુ જ અગત્યની છે કે ભાઈ કોણ લઈ શકે, કેટલી એજની વ્યક્તિ લઈ શકાય. તો પહેલા આની અંદર એજ કેલ્ક્યુલેશન હતું જે હવે નીકળી ગયું છે. આજ તમે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપનીની અંદર જાઓ તો એની અંદર એક એજની લિમિટ આવશે કે ભાઈ આટલી એજની વ્યક્તિ જ આ પોલિસી લઈ શકશે. જ્યારે અહીંયા એજની લિમિટ કાઢી નાખેલી છે. એની સામે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે આપણે. કોઈ પણ વ્યક્તિ 6 મહિનાના હપ્તા ભર્યા પછી એનું કવર ચાલુ થાય છે. તો આપણે શું કરીશું? 6 હપ્તા લઈને જ પોલિસી આપીશું એક વસ્તુ, કાં તો 12 મહિનાના હપ્તા લઈને આપીશું. તો પાર્ટી શું બેનિફિટ થશે? 12,000 ભરવાના એની જગ્યાએ 11,000 ભરવાના આવશે. પણ આપણને શું બેનિફિટ થશે? 11,000 લઈને પોલિસી આપણે ફાઇન કરી તો પહેલો હપ્તો 100% એટલે 1,000 મળી ગયા. 11 માંથી 1,000 લઈ લીધા, કેટલા રહ્યા? 10,000. 10,000 માં 10% કમિશન એટલે બીજા 1,000. 11 માં 2 તો આપણે લઈ લીધા, કંપની જોડે 9 જ જશે. તો સૌથી સારી વસ્તુ છે કે 6,000 લઈશું કાં તો 11,000 લઈશું તો પાર્ટીને 1 વર્ષ સુધી કોઈ મગજમારી નહીં. અને 1 વર્ષ ફર્સ્ટ યર કોઈ પણ પાર્ટી કંઈ બી થયું તો 11,000 ની જગ્યાએ આને 15,000 મળશે તો એને બેનિફિટ છે. સેકન્ડ યર એના 11,000 લઈશું એટલે વીમો થઈ જશે 30,000 નો. થર્ડ યર એના 1,000 લઈશું એટલે વીમો કેટલો થઈ જશે? 50,000 રૂપિયાનો. એ રીતે વીમો દર વર્ષે પાર્ટી જેટલા પૈસા ભરે છે એનાથી કવર વધતું જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની હોય દરેકના માટે આ પોલિસી બહુ જ સરસ છે અને સારું રિટર્ન આપે છે. સર આ 13 વર્ષ 1,56,000 રિબેટ એ શું? હવે કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે મારે 13 વર્ષની પોલિસી લેવી છે તો તમારી જોડે જે બુક છે એની અંદર લખેલું જ છે કે 13 વર્ષનું પ્રીમિયમ કેટલું થાય? 1,56,000. પણ કોઈ એવું કહે છે કે મારે તો 1,56 નહીં, મારી જોડે પૈસા પડ્યા છે, મારે એક સાથે ભરી દેવા છે તો એને 69,000 રૂપિયા રિબેટ મળશે. તો એને રિબેટ કાપી ભરવાની રકમ કેટલી થઈ? 87,000. 87,000 ભરી દીધી. 13 વર્ષે કેટલું પેન્શન મળે? એ પેન્શન ચાલુ થઈ જશે. આમાં સાહેબ કેટલા વર્ષથી ચાલુ? 0 વર્ષથી માનો 0. કોઈ પણ વ્યક્તિ જન્મથી આ પોલિસી લઈ શકે શકે અને ગમે એટલી ઉંમર હોય એ વ્યક્તિ આ પોલિસી લઈ શકે. ઓકે. હવે આની અંદર પોલિસી અધવચ્ચે બંધ કરવી હોય કોઈ પણ પાર્ટી આ પોલિસી 6 વર્ષ પહેલા બંધ નથી કરી શકો. 6 વર્ષ પહેલા બંધ કરશે તો તમારી જોડે ચોપડી છે એને જરા લઈ લો. એની અંદર લખેલું છે, એની અંદર આખું સિસ્ટમ લખેલી છે. પહેલું કોલમ આપેલું છે જમા રકમ. ઓકે. સેકન્ડ કોલમ છે સિંગલ પ્રીમિયમ. થર્ડ કોલમ છે ફંડ વેલ્યુ. ફોર્થ કોલમ છે સરેન્ડર વેલ્યુ. ફિફ્થ કોલમ છે ફેમિલી સુરક્ષા કવચ અને છેલ્લું છે માસિક આવક. હવે સપોઝ તમે 3 વર્ષ ભર્યા અને તમે કહો મારે બંધ કરવી છે તો 3 વર્ષની અંદર સરેન્ડર વેલ્યુ કેટલી છે? તમને સરેન્ડર વેલ્યુ મળશે તો 29,606 તમને મળી જાય. પૂરું થઈ ગયું. 4 વર્ષે બંધ કરવી છે તો 42,196 મળી જાય. આ પોલિસી એટલી સરસ છે કે કોઈને કશું સમજાવવાની જરૂર નથી. 1 વર્ષમાં 0 સરેન્ડર વેલ્યુ છે. 1 વર્ષમાં કોઈ બંધ કરશે તો 1 રૂપિયો પાછો મળશે નહીં. પણ જ્યાં 2 વર્ષ થયા છે એનો 18,488 એ રીતે દર વર્ષની ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ બંધ કરાવવા પોલિસી આવે છે તો એને કેટલા પૈસા મળે છે એ લખી મંડળીએ પહેલેથી આપી દીધું છે. તો આની કરતા સારી પોલિસી તો માર્કેટમાં હોય જ નહીં. કંપનીના મગજમાં કોઈ ચોરી જ નથી. એને તો લખીને આપી દીધું છે પહેલા દિવસથી તમે કાલ બંધ કરશો તમને આટલા મળશે. ગેરંટેડ. સાહેબ આમાં કોઈ મેડિકલ મળે છે ખરું? આપણી આરાધનાની એક પણ પોલિસી એવી નહીં કે જેમાં મેડિક્લેમ હોય. મેડિક્લેમ વસ્તુ આખી અલગ આવતી હોય છે. આપણે કોઈ મેડિક્લેમ જોડે જોડાયેલા નથી. ઓકે. પણ સાહેબ આ 1 લાખ આકસ્મિક મૃત્યુ, કોઈ એક્સિડન્ટ મૃત્યુ, કોઈ કુદરતી મૃત્યુ, કયું 1 લાખ? આ કવચ જે રહ્યું ફેમિલી સુરક્ષા કવચ 1 લાખ તમારું જે બી કવર છે એ તમે કુદરતી ડેથ થાય તો મંડળી ચૂકવે છે અને એક્સિડન્ટલી ડેથ થાય
તો મંડળી ચૂકવે છે. હા. જે ફેમિલી સુરક્ષા કવચ રહ્યું એ તમારે એક વર્ષમાં 15,000, બીજા વર્ષમાં 30,000, ત્રીજા વર્ષમાં 50, એ રીતે દર વર્ષે વધતું જાય છે. 23મા વર્ષે 12 લાખ સુધી જાય. તો તમે કયા વર્ષમાં પહોંચ્યા છે એ કવર તમને કોઈ પણ રીતે પાર્ટીનું ડેથ થયું જે પોલિસી હોલ્ડર છે એને એ રકમ ઇમિડિયેટ મળી જાય છે. એમાં ડોક્યુમેન્ટ શું શું જમા કરાવવા? મરણનો દાખલા સિવાય મંડળી કશું જ આપવાનું નહીં રહેતું. આધાર કાર્ડ અને મરણનો દાખલો. અને 1,000 ના એમાઉન્ટમાં 23 વર્ષ પછી મિનિમમ કેટલું પેન્શન મળે? 10,000 રૂપિયા 23 વર્ષે 10,000 છે. વહેલા લેશો સપોઝ 22 વર્ષે તો એનાથી ઓછું 27, 21 વર્ષે દરેક વર્ષનું તમને એક પેજ આપેલું છે. તમારા જે બી એડવાઇઝર તમને આ પોલિસી આપવા આવ્યા છે એની પાસેથી આ પેજ તમે લઈ શકો છો. તમને વોટ્સઅપમાં આપી દેશે. તમને ક્યારે શું મળે છે એ મંડળીએ પહેલા દિવસથી જ લખીને આપેલું છે, તમે જોઈ શકો છો. હવે મારે પેન્શન જોઈએ છે અને હું એક સાથે 10 વર્ષનું પ્રીમિયમ ભરી દઉં તો 10 વર્ષનું પ્રીમિયમ આની અંદર લખેલું જ છે કે તમે ટુકડે ટુકડે ભરશો તો 1,20,000 થશે અને તમારે સિંગલ પ્રીમિયમ ભરવું છે તો ખાલી 76,000 રૂપિયા થાય. 76,000 રૂપિયા ભરી દીધા તમે તો 10 વર્ષ તમારે થશે એટલે 1,495 રૂપિયા ચાલુ થઈ જશે. પણ તમે એવું કહો છો કે મારે તો આજના આજ જોઈએ છે, તો આજ ફંડ વેલ્યુ કેટલી હોય? 76,000 ની 10 વર્ષે ફંડ વેલ્યુ કેટલી છે? તો 1,79,536. તો તમે 1,79,536 રોકડા યા ચેક આપી દો મંડળીની અંદર. આવતા મહિનાથી તમારે 1,495 રૂપિયા ચાલુ અને 1,79,536 ની સામે 2 લાખનું તો કવર ચાલુ થયું. સૌથી સારી વસ્તુ છે કે તમારી જોડે એટલા પૈસા પડ્યા તો ચેક થી યા રોકડા આપી દો અને પેન્શન બી ચાલુ અને સામે એની કરતા વધારે રકમનું કવર પણ ચાલુ થઈ જાય છે. ઓકે. Thank you.